જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું મહુડી મંદિરમાં એક સાધુ સાથે બનેલી ઘટના પર। ગાંધીનગર જિલ્લાના મહુડી જૈન તીર્થનું નામ સાંભળતા જ અનેક ભક્તોના હૃદયમાં અચાનક એક અજાણી શ્રદ્ધાની લહેર દોડી જાય છે। કારણ કે આ માત્ર મંદિર નથી, આ તો એવી ચેતના ભૂમિ છે જ્યાં ભક્તિ અને નિયમ બંનેને ભગવાન સમાન માન આપવામાં આવે છે। જ્યાં ઘંટાકર્ણ મહાવીર દેવની સામે ઊભા રહેનાર દરેક માણસ પોતાના અંતરમાં છુપાયેલા અહંકાર સાથે સામે આવી જાય છે। જ્યાં હજારો લોકો વર્ષોથી એક જ વાત કહેતા આવ્યા છે કે મહુડીની સુખડી પ્રસાદ નથી, એ પરીક્ષા છે। અને આ વાતને ઘણા લોકોએ માત્ર સાંભળી હતી, પરંતુ થોડા લોકોએ તેને પોતાની આંખે જીવેલી હતી। વર્ષો પહેલા કારતક મહિનાની ઠંડી સાંજ હતી। આકાશમાં કાળા વાદળો ધીમે ધીમે સરકી રહ્યા હતા અને મંદિરના શિખરો પર વાગતી પવનની સિસકારા જાણે કોઈ અદ્રશ્ય સંકેત આપી રહ્યા હોય એવું લાગતું હતું। તે દિવસે મંદિરના પ્રાંગણમાં ભક્તોની ભારે ભીડ હતી। દૂર દૂરના ગામડાઓમાંથી લોકો ઘંટાકર્ણ મહાવીર દેવના દર્શન કરવા આવ્યા હતા। કોઈ સંતાન માટે પ્રાર્થના કરતું હતું, તો કોઈ પોતાના દુઃખોથી મુક્ત માંગતું હતું, કોઈ પોતાના વેપાર માટે આશીર્વાદ માંગતું હતું, તો કોઈ જીવનના અંધકારમાં પ્રકાશ શોધવા આવ્યું હતું। અને એ જ ભીડ વચ્ચે ધીમે ધીમે મંદિરના મુખ્ય દ્વાર તરફ એક અજાણી વ્યક્તિ આગળ વધી રહી હતી। લાંબી કાળી જટા, કપાળ પર ઘાટું ચંદન, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં પિત્તળનો કમંડળ અને આંખોમાં એવો અહંકાર કે જાણે દુનિયાના દરેક નિયમથી ઉપર પોતે જ હોય। લોકો તેને જોઈને રસ્તો છોડી રહ્યા હતા, કારણ કે તેનું વ્યક્તિત્વ જ એવું હતું કે સામાન્ય માણસ તેની સામે નજર પણ ઊંચી ન કરી શકે। તેનું નામ હતું સ્વામી શિવાનંદ ગિરી। ઉત્તરાકાશીના પર્વતોમાં વર્ષો સુધી તપ કર્યા હોવાની વાતો લોકોના મોઢેથી સાંભળવા મળતી હતી। કોઈ કહે છે કે તેણે અગ્નિ વચ્ચે બેસીને સાવધાન કરી હતી, કોઈ કહે કે તેની વાણીમાં એવી શક્તિ હતી કે ગુસ્સે થઈ જાય તો માણસ કંપી ઉઠે। પરંતુ આ બધાની પાછળ એક વાત કોઈને દેખાતી નહોતી કે વર્ષોની સાધનાએ તેના મનમાંથી અહંકારને ઓગાળ્યો નહોતો, ઉલટું તેને પોતાના જ જ્ઞાન અને તપનો ગર્વ થઈ ગયો હતો। અને કદાચ એ જ ગર્વ તેને એ દિવસે મહુડી સુધી ખેંચીને લાવ્યો હતો। સ્વામી શિવાનંદ ગિરી મંદિરના પ્રાંગણમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં બેઠેલા વૃદ્ધ સેવક કેશવભાઈએ ધીમેથી પોતાના બાજુમાં બેઠેલા માણસને કહ્યું કે આ સાધુની આંખોમાં ભક્તિ ઓછી અને અભિમાન વધારે દેખાય છે। અને ખરેખર એ વાત ખોટી નહોતી, કારણ કે સ્વામીના ચહેરા પર એવી કઠોરતા હતી કે જાણે તેઓ ભગવાનને પણ પડકારવામાં આવ્યા હોય। તેઓ સીધા ઘંટાકર્ણ મહાવીર દેવના ગર્ભગૃહ સુધી ગયા। ઘંટનો પ્રચંડ નાદ થયો, ભક્તોએ હાથ જોડ્યા, પણ સ્વામી માત્ર આંખો મીચીને ઊભા રહ્યા, જાણે ભગવાનને પણ બતાવી રહ્યા હોય કે હું સામાન્ય માણસ નથી। થોડા સમય પછી દર્શન પૂર્ણ થયા અને મંદિરના સેવકોએ સૌને સુખડીનો પ્રસાદ આપવાનું શરૂ કર્યું। જ્યારે સ્વામી સુધી સુખડી પહોંચી ત્યારે બાજુમાં ઉભેલા એક વૃદ્ધ જૈન સંત શ્રી હેમવિજયસુરીજીએ અત્યંત નમ્રતાથી કહ્યું કે મહારાજ, આ મહુડીની સુખડી છે, કૃપા કરીને અહીં જ ગ્રહણ કરજો, બહાર લઈ જવાની નથી। સ્વામી હળવેથી હસ્યા। એ હાસ્યમાં નમ્રતા નહોતી, અહંકાર હતો। તેમણે કહ્યું કે મહારાજ, હું આખા ભારતના તીર્થોમાં ફર્યો છું, ભગવાનના નિયમોનો અર્થ હું જાણું છું, મારા માટે આ બધું બંધન નથી। સંત ફરી શાંતિથી બોલ્યા, આ બંધન નથી મહારાજ, આ શ્રદ્ધાનો નિયમ છે। પરંતુ સ્વામીના મનમાં હવે એક જ અજાણી આગ સળગી રહી હતી। તેમણે આસપાસ ઉભેલા લોકો તરફ જોયું, ઊંચા અવાજે કહ્યું કે ભગવાન ભક્તના ભૂખ્યા હોય છે, પ્રસાદ ક્યાં ખાધો એથી શું ફરક પડે? એ શબ્દ સાંભળીને ઘણા ભક્તો એકબીજાને જોવા લાગ્યા, કારણ કે મહુડીમાં આવી વાણી બોલવાની કોઈ હિંમત કરતું નહોતું। કેશવભાઈ ફરી ધીમેથી બોલ્યા, અહંકાર જ્યારે બોલે અને બેટા ત્યારે વિનાશ દરવાજા પાસે ઊભો હોય છે। પરંતુ સ્વામી શિવાનંદગિરીએ કોઈની વાત સાંભળી નહીં। તેમણે હાથમાં આવેલી સુખડીમાંથી થોડું ખાધું અને બાકી રહેલી મોટી ગાંઠ પોતાની જૂની કાળી ઝોળીમાં નાખી દીધી। સંતો ફરી સમજવા આવ્યા, મહારાજ, આવું ન કરશો। પણ હવે સ્વામીનો સ્વર વધુ કઠોર થઈ ગયો, ઉપદેશ ન આપો, હું બ્રાહ્મણ સાધુ છું, વર્ષોથી ભગવાન શંકરની ઉપાસના કરું છું, ઉપર ભગવાનની કૃપા છે, મને કશું થવાનું નથી। આ શબ્દ એટલા ઘમંડી હતા કે આસપાસ ઉભેલા ભક્તોના ચહેરા પર ભય છવાઈ ગયો। મંદિરના વાતાવરણમાં અચાનક એક અજાણી શાંતિ પસરી ગઈ। ઘંટનો અવાજ બંધ થઈ ગયો, પવન પણ જાણે થંભી ગયો હોય એવું લાગતું હતું। અને સ્વામી ધીમે ધીમે મંદિરના મુખ્ય દ્વાર તરફ આગળ વધવા લાગ્યા।
દરેક પગલું જાણે કોઈ અદૃશ્ય શક્તિને પડકારતું હોય એમ લાગતું હતું. ભક્તોની આંખો હવે તેમના પર જ અટકી ગઈ હતી. કોઈના હોઠ પર પ્રાર્થના હતી તો કોઈના મનમાં ડર. અને જેમ જ સ્વામી શિવાનંદગીરીએ મંદિરનો મુખ્ય દરવાજો પાર કર્યો તેમ જ અચાનક તેમના પગ જમીન સાથે એવી રીતે ચોંટી ગયા કે જાણે વર્ષોથી ત્યાં જ જડ થઈ ગયા. પહેલાં તો તેમણે વિચાર્યું કે કદાચ પગમાં ઝણઝણાટી આવી છે, પરંતુ જ્યારે આગળ વધવાનો પ્રયત્ન કર્યો ત્યારે આખું શરીર કંપી ઉઠ્યું. તેમના ચહેરા પરથી અહંકારનો રંગ ઉતરી ગયો, આંખોમાં ભય તરબોળ થઈ ગયું. આસપાસ ઉભેલા ભક્તોમાંથી એક સ્ત્રી ડરીને બૂમ પાડી. ઘંટા કરણે દાદાની લીલા શરૂ થઈ ગઈ. સ્વામી ગુસ્સાથી બૂમ્યા, કોણ છે? કોણ રોકે છે મને? પરંતુ હવે તેમનો અવાજ પણ કંપી રહ્યો હતો. તેમણે જોર લગાવી પણ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પગ વધુ જકડી ગયો. અને પછી અચાનક તેમને પોતાની જોડીની યાદ આવી. તેમણે ગભરાઈને જોડીમાં હાથ નાખ્યો, પરંતુ જેવો હાથ અંદર ગયો તેમજ તેમના શરીરમાં વીજળી સમો ઝટકો દોડ્યો. કારણ કે અંદર સુખડી નહોતી, અંદર કાળા ભારે ઠંડા પથ્થરો પડ્યા. સ્વામીના હાથ ધ્રુજવા લાગ્યા, આંખો પહોળી થઈ ગઈ, ગળામાંથી અવાજ નીકળતો નહોતો. ભક્તો ભયથી પાછળ ખસવા લાગ્યા અને એ ક્ષણે મંદિરના પ્રાંગણમાં એવો સન્નાટો છવાઈ ગયો કે માણસ પોતાનો શ્વાસ પણ સંભાળી શકે. સ્વામી શિવાનંદગીરીના હાથમાંથી જોડી નીચે પડી ગઈ અને તેમાં રહેલા કાળા પથ્થરો મંદિરના પગથિયા પર ખખડાટ સાથે વેરાઈ ગયા. ત્યારે આસપાસ ઉભેલા ભક્તોના હૃદય ધબકવા લાગી ગયા, કારણ કે થોડા જ પળો પહેલાં જે સુગંધિત સુખડી હતી તે આ રીતે પથ્થરમાં ફેરવાઈ જશે એવી કલ્પના પણ કોઈએ કરી નહોતી. ઠંડી પવન અચાનક વધુ તેજ બની ગઈ. મંદિરના શિખર પર લટકતો ધ્વજ જોરથી ફરકવા લાગ્યો અને સ્વામીના ચહેરા પરથી અહંકારનું આખું આવરણ તૂટી પડવા લાગ્યું. પરંતુ વર્ષો સુધી પોતાના જ્ઞાનના નશામાં જીવેલા માણસ માટે એક જ ક્ષણે નમવું સહેલું નહોતું. તેમણે ફરી જોર લગાવી પગ ખેંચવાનો પ્રયત્ન કર્યો. બંને હાથથી પોતાના ઘૂંટણ પકડીને શરીરને આગળ ધકેલવા લાગ્યા, પણ જેટલું બળ લગાવતા ને એટલું જ લાગતું કે પગ જમીનમાં વધુ ઊંડે ખસવાતો જાય છે. આસપાસ ઉભેલા લોકોમાં ફફડાટ મચી ગયો. કોઈએ આંખો બંધ કરીને ઘંટા કર્ણ મહાવીર દેવની જય બોલાવવાનું શરૂ કર્યું, તો કોઈ પોતાના બાળકોને પાછળ ખેંચવા લાગ્યું, કારણ કે વાત હવે સામાન્ય રહી નહોતી. મંદિરના વૃદ્ધ સેવક કેશવભાઈ ધીમે ધીમે આગળ વધ્યા. તેમની આંખોમાં ડર નહોતો, પરંતુ વર્ષોના અનુભવથી જન્મેલી ગંભીરતા હતી. તેમણે સ્વામી તરફ જોઈને કહ્યું કે મહારાજ, અહીં નિયમ ભગવાન કરતાં પણ મોટો માનવામાં આવે છે, કારણ કે નિયમમાં જ ભગવાન વસે છે. પરંતુ સ્વામી હજુ અંદરથી તૂટી ગયા નહોતા. તેમનો ક્રોધ હવે ભય સાથે ભળી રહ્યો હતો. તેમણે ગુસ્સે ભરાયેલા અવાજમાં બૂમ પાડી, આ બધું કોઈ માયાજાળ છે, મને કોઈ રોકી શકે નહીં. અને એ કહી તેમણે પોતાના કમંડળને જોરથી જમીન પર પછાડ્યું. કમંડળનો ધાતુભર્યો અવાજ આખા પ્રાંગણમાં ગુંજી ઉઠ્યો. પરંતુ એ જ ક્ષણે સ્વામીના શરીરમાં અસહાય પીડા દોડવા લાગી, જાણે પગની નસોમાં અગ્નિ સળગતો હોય. તેઓ પીડાથી શીશ પાડી ઉઠ્યા. ભીડમાં ઉભેલા એક યુવાને ડરીને કહ્યું કે દાદા ગુસ્સે થઈ ગયા લાગે છે. અને એ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના ચહેરા પીળા પડી ગયા. મંદિરની અંદરથી ધીમે ધીમે ઘંટનો અવાજ ફરી શરૂ થયો, પણ આ વખતે એ અવાજમાં શાંતિ નહોતી, એક અજાણી ચેતવણી હતી. સ્વામી શિવાનંદગીરીએ કાંપતા હાથે ફરી જોડીમાં હાથ નાખ્યો. કદાચ અંદર ફરી સુખડી મળી જાય એવી કોઈ મૂર્ખ આશા હજુ જીવતી હતી. પરંતુ આ વખતે હાથમાં આવેલો પથ્થર એટલો બરફ જેવો ઠંડો હતો કે તેમનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેમની આંખો સામે અચાનક વર્ષો જૂના દ્રશ્યો તરવરી ઉઠ્યા. પોતાના આશ્રમમાં બેઠા લોકો પાસેથી મળતી પ્રશંસા, સ્વામીજી મહાન છે, સ્વામીજી ચમત્કારી છે, સ્વામીજીને ભગવાનનો આશીર્વાદ છે. અને કદાચ એ જ વખાણોએ તેમની અંદર ધીમે ધીમે એવો ઝેર ભરી દીધો હતો કે હવે તેમને લાગવા લાગ્યું હતું કે તેઓ દરેક નિયમથી ઉપર છે. ત્યારે જ ભીડમાંથી એક નાનકડો 10 વર્ષનો છોકરો આગળ આવ્યો. તેની સાથે તેની વૃદ્ધ દાદી હતી. દાદીએ તરત જ તેને પાછળ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાળક નિર્દોષ અવાજમાં બોલી ઉઠ્યો, દાદી, ભગવાન ગુસ્સે થાય તો મોટા માણસને પણ છોડતા નથી ને? આ સવાલ સાંભળીને ઘણા લોકોની આંખો નીચે ઝૂકી ગઈ, કારણ કે એ નિર્દોષ શબ્દોમાં જ આખી ઘટના છુપાઈ ગઈ હતી. સ્વામીના કાનમાં પણ એ શબ્દ પડ્યા
અને પહેલીવાર તેમના ચહેરા પર ભય કરતાં વધુ શરમ દેખાય, પરંતુ હજુ પણ અંદરનો અહંકાર આખો મર્યો નહોતો. તેમણે દાંત ભીંસીને કહ્યું કે હું કોઈ સામાન્ય માણસ નથી, હું તપસ્વી છું. ત્યારે જ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી સંત શ્રી હેમવિજયસુરીજી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં ક્રોધ નહોતો, માત્ર કરુણા હતી. ભીડ આપોઆપ બે ભાગમાં વેચાઈ ગઈ. સંત સ્વામીની સામે આવીને શાંતિથી ઊભા રહ્યા અને ખૂબ ધીમા પણ કડક સ્વરે બોલ્યા, તપ શરીરનું કરો તો શક્તિ મળે છે, પરંતુ મનનું તપ ન કરો તો અહંકાર જન્મે છે. આ શબ્દો જાણે સીધા સ્વામીના હૃદયમાં ઘૂસી ગયા. થોડા ક્ષણો માટે તેઓ નિઃશબ્દ થઈ ગયા, પરંતુ પછી અચાનક તેમનો ક્રોધ ફરી ફાટી નીકળ્યો. તમે મને શીખવશો? મેં હિમાલયમાં વર્ષો સુધી સાધના કરી છે, એ કહી તેણે જમીન પર જોરથી હાથ માર્યો અને એ જ ક્ષણે આકાશમાં ગાજવીજનો પ્રચંડ અવાજ થયો. લોકો ભયથી શીશ પાડી ઉઠ્યા. ઘણા ભક્તો ઘૂંટણીએ પડી ગયા. પવન એટલો ભયાનક બની ગયો કે મંદિરના દીવાઓની જ્યોત ધ્રુજવા લાગી. સ્વામીનું શરીર હવે ધીમે ધીમે નબળું પડવા લાગ્યું. કપાળ પર ધમના ટીપા આવી ગયા, ગળું સુકાઈ ગયું, આંખોમાંથી ગર્વ ઓગળી રહ્યો હતો, કારણ કે હવે તેમને સમજાવા લાગ્યું હતું કે અહીં કોઈ માનવી સામે નહીં, પરંતુ દિવ્ય શક્તિ સામે તેઓ ઊભા હતા. અચાનક તેમની નજર જમીન પર પડેલા એક પથ્થર પર ગઈ. એ પથ્થરનો આકાર હજુ પણ સુખડીના ટુકડા જેવો જ હતો. એ દ્રશ્ય જોઈ તેમનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય એવું લાગ્યું, કારણ કે હવે કોઈ શંકા જ નહોતી રહી કે સામાન્ય ઘટના નહોતી. તેમની આંખોમાંથી ધીમે ધીમે આંસુ નીકળવા લાગ્યા. વર્ષો પછી કદાચ પહેલીવાર તેમને પોતાની નબળાઈનો અનુભવ થઈ રહ્યો હતો. ભીડમાં ઊભેલા લોકો હવે ગુસ્સે નહોતા. સૌના ચહેરા પર દયા અને ભય મળી ગયા હતા. અને એ વચ્ચે સંત શ્રી હેમવિજયસુરીજીએ ધીમેથી કહ્યું કે મહારાજ, ભગવાન સજા આપવા ઉતાવળા નથી થતા, પણ જ્યારે માણસ પોતાની જાતને ભગવાનથી પણ મોટો માનવા લાગે છે ને, ત્યારે એને રોકવા માટે કોઈક લીલા કરવી પડે છે. આ સાંભળીને સ્વામીના હોઠ કાંપવા લાગ્યા. તેમણે બંને હાથ જોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શરીર કાંપી રહ્યું હતું. ત્યાર પછી જે બન્યું એ જોઈ આખું મહુડી વર્ષો સુધી કાંપતું રહ્યું. સ્વામી શિવાનંદ ગિરિના હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખોમાંથી સતત આંસુ વહેતા હતા, અને મંદિરના દ્વાર પાસે ઊભેલા હજારો ભક્તો હવે એક એવા દ્રશ્ય એના સાક્ષી બની રહ્યા હતા જેને તેઓ જીવનભર ભૂલી શકે તેમ નહોતા. કારણ કે થોડા સમય પહેલા સુધી જે સાધુ પોતાના જ્ઞાન અને તપનો ગર્વ કરીને ભગવાનના નિયમોને પડકારતો હતો, તે જ સાધુ હવે પોતાની અંદરથી સંપૂર્ણ રીતે તૂટી રહ્યો હતો. આકાશમાં ગાજવીજ વધુ પ્રસન્ન બનતી જઈ રહી હતી. પવનના ઝાપટા મંદિરના પ્રાંગણમાં ધૂળ ઉડાવી રહ્યા હતા, અને એ વાતાવરણમાં એક અજાણી કંપારી છવાઈ ગઈ હતી. સંત શ્રી હેમવિજયસુરીજી ધીમે ધીમે સ્વામીની નજીક આવ્યા. બોમ્બ ખૂબ શાંત અવાજમાં બોલ્યા કે મહારાજ, હજુ પણ સમય ગયો નથી. ભગવાન સામે નમવું હાર નથી, એ જ સાચી જીત છે. પરંતુ આ શબ્દો સાંભળતા સ્વામીના અંદર વર્ષોથી દટાયેલો અહંકાર અને પીડા એક સાથે બહાર આવવા લાગી. તેઓ અચાનક રડી પડ્યા. તેમનો ભારે અવાજ આખા પ્રાંગણમાં ગૂંજી ઉઠ્યો. મેં આખું જીવન ભગવાનને મેળવવા માટે તપ કર્યું. લોકો મને મહાત્મા કહેતા રહ્યા, પણ આજે સમજાયું કે હું તો માત્ર મારા જ ગર્વનો દાસ બની ગયો હતો. ભીડમાં ઊભેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ, કારણ કે એક ઘમંડી માણસનો આ રીતે ભંગ થતો અહંકાર જોવો એ સામાન્ય ઘટના નહોતી, પરંતુ ઘટના હજુ પૂર્ણ થઈ નહોતી. અચાનક સ્વામીના શરીરમાં ફરી એકવાર ભયાનક કંપન શરૂ થયું. તેમના પગ જે જમીન સાથે ચોંટી ગયા હતા, ત્યાંથી ધીમે ધીમે લોહીના નાના ટીપા દેખાવા લાગ્યા. એક સ્ત્રી ડરીને બૂમ પાડી ઉઠી કે દાદા, હજુ શાંત થયા નથી. ભક્તોમાં ફરી ભય ફેલાઈ ગયો. કેટલાક લોકો તો મંદિરની બહાર દોડવા લાગ્યા, પરંતુ સંત શ્રી હેમવિજયસુરીજીએ હાથ ઊંચો કરીને બધાને રોક્યા અને કહ્યું કે કોઈ ભાગશો નહીં. આજે ભગવાન આખા સમાજને પાઠ શીખવવા માંગે છે. આ શબ્દ સાંભળીને લોકો ફરી સ્થિર થઈ ગયા, અને એ જ સમયે સ્વામીની આંખો અચાનક પહોળી થઈ ગઈ. તેઓ મંદિરના ગર્ભગૃહ તરફ એકદમ તાકી રહ્યા હતા, જાણે કંઈક જોઈ જ રહ્યા હોય જે બીજાને દેખાતું ન હોય. તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું, હોઠ કાંપવા લાગ્યા, અને પછી તેઓ ડરી ગયેલા બાળકની જેમ બૂમ પાડી ઉઠ્યા કે મને બચાવો, મને બચાવો, તેઓ મારી સામે ઊભા છે. ભીડમાં સન્નાટો છવાઈ ગયો. ઘણા લોકોના રૂવાડા ઊભા થઈ ગયા, કારણ કે સ્વામી
જે દિશામાં જોઈ રહ્યા હતા ત્યાં સામાન્ય આંખોને તો માત્ર ઘંટાકર્ણ મહાવીર દેવની મૂર્તિ જ દેખાતી હતી, પરંતુ સ્વામી જાણે કોઈ દિવ્ય ક્રોધનો અનુભવ કરી રહ્યા હતા. સ્વામી અચાનક જમીન પર ઘૂંટણીએ પડી ગયા. બંને હાથ જોડીને કાંપતા અવાજમાં બોલવા લાગ્યા કે હે દાદા, મને માફ કરો. મેં પ્રસાદને સામાન્ય મીઠાઈ સમજી લીધી. મેં નિયમને નબળા લોકોનો ડર સમાન્યો. હું અંધ બની ગયો હતો. તેમની દરેક વાત સાથે તેમનો અહંકાર ઓળખાતો જઈ રહ્યો હતો. સંતો અને ભક્તો નિઃશબ્દ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. ત્યારે જ વૃદ્ધ સેવક કેશવભાઈ આગળ વધ્યા અને જમીન પર પડેલા એ કાળા પથ્થરો હાથમાં ઉપાડ્યા. તેમણે કાંપતા અવાજમાં કહ્યું કે આ સુખડી નથી રહી, આ અહંકારનો ભાર બની ગઈ છે. એ શબ્દો સાંભળીને આખા પ્રાંગણમાં ફરી એકવાર ગાઢ શાંતિ છવાઈ ગઈ. કારણ કે દરેક માણસ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે કદાચ જીવનમાં તેઓ પણ ક્યાંક ને ક્યાંક નિયમો ભક્તિને પોતાના અહંકાર નીચે દબાવી ચૂક્યા છે. સ્વામી હવે બાળકની જેમ રડી રહ્યા હતા. તેમના આંસુ જમીન પર ટપકી રહ્યા હતા અને વર્ષો સુધી જે આંખોમાં માત્ર ગર્વ હતો એ આંખોમાં હવે માત્ર પસ્તાવો જ બસ્યો હતો. તેમણે સંત શ્રી હેમવિજયસુરીજીના પગ પકડી લીધા અને કહ્યું, મને બચાવો મહારાજ, હું આ પીડા સહન કરી શકતો નથી. સંતોએ ધીમેથી તેમનું માથું સ્પર્શ્યું અને કહ્યું કે માફી માણસ પાસે નહીં, ભગવાન પાસે માંગો. પછી સંતોએ ભક્તોને કહ્યું કે સૌ મળીને ઘંટાકર્ણ મહાવીર દેવનો જાપ કરો. આખું મંદિર એકસાથે ગુંજી ઉઠ્યું, જય ઘંટાકર્ણ મહાવીર, જય ઘંટાકર્ણ મહાવીર. એ જાપનો અવાજ ધીમે ધીમે એટલો પ્રચંડ બન્યો કે વાતાવરણ કાંપવા લાગ્યું. સ્વામીના ચહેરા પર અચાનક એક અજાણી શાંતિ ઉતરવા લાગી. તેમણે ધીમેથી પોતાના હાથ આગળ વધાર્યા અને જમીન પર પડેલા પથ્થરો ફરી જોડીમાં ભેગા કર્યા. પછી કાંપતા પગે તેઓ ઘસડાતા ઘસડાતા મંદિરના ગર્ભગૃહ તરફ આગળ વધવા લાગ્યા. દરેક પગલું જાણે પાપના ભાર નીચે દબાયેલું હોય એમ લાગતું હતું. લોકો રસ્તો છોડી રહ્યા હતા, ઘણા લોકો રડી રહ્યા હતા, કારણ કે એ દ્રશ્ય માણસના અહંકારના અંતનું જીવંત રૂપ બની ગયું હતું. જેમ જ સ્વામી ગર્ભગૃહની સામે પહોંચ્યા તેમ તેઓ ઘડામાંથી જમીન પર પડી ગયા. બંને હાથમાંથી જોડી આગળ ધરી રડતા રડતા બોલ્યા કે હે દાદા, આ સુખડી નથી, મારા પાપ છે, મારા ગર્ભના પથ્થરો છે, મને માફ કરો. અને એ ક્ષણે આખા મંદિરની અંદરથી એવી સુગંધ ફેલાય કે દરેક ભક્ત આશ્ચર્યમાં પડી ગયો. ઘંટ પોતે જ હળવેથી વાગવા લાગ્યા. દીવાની જ્યોત અચાનક તેજ થઈ ગઈ અને સ્વામીની જોડીમાં પડેલા કાળા પથ્થરો ધીમે ધીમે ફરી નરમ સુખડીમાં ફેરવવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કેટલાક ભક્તો તો ભય અને ભક્તિથી ધ્રુજી ઉઠ્યા, કારણ કે આજે તેઓ પોતાની આંખે જોઈ રહ્યા હતા કે ભગવાનનો નિયમ તોડનાર માટે દંડ છે, પણ સાચા હૃદયથી પસ્તાવો કરનાર માટે કરુણા પણ છે. પરંતુ એ રાત્રે મહુડીમાં જે છેલ્લી ઘટના બની એ તો વર્ષો સુધી લોકોના હૃદયમાં આગની જેમ જીવતી રહી. તે રાત્રે મહુડી જૈન તીર્થમાં કોઈ સામાન્ય શાંતિ નહોતી. આખું મંદિર જાણે કોઈ દિવ્ય ઘટનાનો સાક્ષી બની નિઃશબ્દ ઊભું હતું. સ્વામી શિવાનંદગીરી લાંબા સમય સુધી ઘંટાકર્ણ મહાવીર દેવના ચરણોમાં માથું ઝુકાવી રડતા રહ્યા. તેમના આંસુઓ સાથે વર્ષોનો અહંકાર કોઈ રહ્યો નહીં. ભક્તોની આંખોમાં પણ આંસુ હતા, કારણ કે આજે સૌએ પોતાની આંખે જોઈ લીધું હતું કે ભગવાન પાસે જ્ઞાનથી મોટું કંઈ હોય તો એ તે છે નમ્રતા. થોડા સમય પછી સ્વામી ધીમે ધીમે ઊભા થયા. તેમનો ચહેરો પહેલા જેવો ઘમંડી નહોતો રહ્યો. આંખોમાં અહંકારની આગ નહીં, પરંતુ ભક્તની નમ્રતા દેખાતી હતી. તેમણે આખા મંદિર સામે બંને હાથ જોડીને કહ્યું કે આજે મને સમજાયું કે ભગવાનને પડકારનાર સૌથી મોટો મૂર્ખ હોય છે. પ્રસાદ માત્ર મીઠાઈ નથી, એ શ્રદ્ધા છે. નિયમ માત્ર શબ્દ નથી, એ ભગવાનની આજ્ઞા છે. અને એટલું કહી તેમણે પોતાની જોડીમાંથી ફરી સુખડી બહાર કાઢી ત્યાં જ બેઠેલા ગરીબ ભક્તોમાં વહેંચી દીધી. કહે છે કે દિવસ પછી સ્વામી શિવાનંદગીરીએ જીવનભર ક્યારેય પોતાના જ્ઞાનનો ગર્વ કર્યો નહીં. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં મહુડીની આ ઘટનાની વાત કરી, લોકોમાં ભક્તિ અને નિયમોનું મહત્ત્વ સમજાવતા રહ્યા. અને મહુડીમાં આજે પણ ઘણા વૃદ્ધો રાત્રે મંદિરના દ્વાર પાસે ઊભા રહી ધીમેથી એક જ વાત કહેતા સંભળાય છે કે ઘંટાકર્ણ દાદા દયાળુ બહુ છે, પણ અહંકાર સહન કરતા નથી. મિત્રો, આ વાત સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે.
આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો.